જામનગર ખાતે છેલ્લે આવેલા અનરાધાર વરસાદ અને તોફાની પવન જેવી સ્થિતિમાં ઈટરા ખાતેના ધન્વંતરી મેદાન ખાતે એક સદીથી પણ જૂનો વડલો ધરાશાયી થયો હતો। આ વડલો આયુર્વેદ સંસ્થાનને જામનગરના નામદાર રાજવી પરિવાર તરફથી સાંપડેલા આયુર્વેદ પરિસરની સાથે જ મળ્યો હતો। તે વાતાવરણની તોફાની સ્થિતિમાં તારીખ 28 ઓગસ્ટના રોજ પડી ભાંગતા તેને ફરી જીવતદાન આપવાનો અભિન્ન પ્રયોગ થવા જઈ રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના ઇતિહાસમાં આ ઘટના સૌપ્રથમ વખત થવા જઈ રહી છે। એક વૃક્ષ મૂળથી ઉખડી ગયા બાદ પણ ફરી સજીવન કરવાનો આ પ્રયોગ અનોખી અને નવી દિશા ખોલનારી ઘટના ગણાશે। મૂળથી ઉખડી ગયેલા આ વડલાને ઈટરા અને હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે કાર્ય કરવામાં આવશે। हम लोग को राजमाता तरफ से या इसको दान दिया गया था, उसी समय से है। इसीलिए इसको जीवित करना बहुत इम्पोर्टेंट है, क्योंकि आज का दिन में वृक्ष तो लग जाएगा, लेकिन इसका जो हिस्टोरिकल जो बैकग्राउंड है वो उसको पुनरावृत्ति करना और इसको फिर हम लोग इसी तरफ रखना, क्योंकि इससे देख के हम लोग को याद आएगा कि ये वृक्ष कब से थे और इसको ज़रूरत क्यों हुआ। ये बहुत महत्व है। इसके लिए हम लोग करीब करीब अराउंड अप्रोक्सीमेट 50,000 का पैसा खर्च करने का एक एस्टिमेटेड है। આ વડલામાં જે જરૂરી વરસાદના લીધે જે ગત વખત વરસાદના લીધે જે પડી ગયેલો હતો, ત્યારબાદ એને પાછા એના બ્રાન્ચીસને કાપી અને એને એના સેન્ટર ઓફ ગ્રેવિટીને રીએસ્ટાબ્લિશ કરી એક સ્ટ્રક્ચર તરીકેને જોઈ અને એના જે મૂળને ફરીવાર સાફ કરી અને એને જે જરૂરી પોષક તત્વો એના ઉપર લગાડી અને એને પાછો રીએસ્ટાબ્લિશ કરી રહ્યા છે।